કેમ છો બધા? ચાલો આજે આપણે સ્ટાર્ટ કરીશું એક્સરસાઇઝ 6.2 નો એક્ઝામ્પલ નંબર 7. સાબિત કરો કે x પરનું વિધેય y is equal to log 1 plus x minus 2x upon 2 plus x x greater than minus 1 એ તેના પ્રદેશ પર વધતું વિધેય છે એવું આપણે સાબિત કરવાનું કીધું છે મિત્રો. શું આપેલું છે? સાબિત કરો કે x પરનું વિધેય y બરાબર આપેલું છે log 1 plus x minus 2x upon 2 plus x x greater than minus 1 એ તેના પ્રદેશ પર વધતું વિધેય છે એવું આપણે સાબિત કરવાનું છે. તો y is equal to શું આપેલું છે? સૌપ્રથમ y is equal to log 1 plus x minus 2x upon 2 plus x. તો સૌપ્રથમ તો શું કરશું? y એટલે આપણે f of x પણ કહી શકાય ને, એનું પ્રથમ યુનિટ મેળવીએ એટલે કે શું થાય? f of x કહીએ. એટલે f of x is equal to log 1 plus x minus 2x upon 2 plus x. ચાલો પ્રથમ યુનિટ f dash of x. તો log 1 plus x નું શું થાય? 1 upon 1 plus x. પાછું 1 plus x નું 1 માઈનસ આ તો ભાગાકાર વિકલનનો નિયમ આવશે. છેદનો શું થઈ જાય? સ્ક્વેર. છેદ કેવો રહેશે? અચળ. અંશનું વિકલન 2 માઈનસ અંશ અચળ અને છેદનું વિકલન શું આવે? 1. એટલે કે 1 upon 1 plus x માઈનસ આ 2 નો નિયમ ગુણાકાર કરો એટલે 4 plus 2x minus 2x ના છેદમાં 2 plus x નો કાઉન્સ ઉપર સ્ક્વેર. આ 2x 2x કેન્સલ. તો 1 upon 1 plus x minus 4 upon 2 plus x નો સ્ક્વેર. હજી આપણે છેદમાં લસા લેવું તો લઈ શકાય. તો લસા લઈએ. લસા શું નીકળે? 1 plus x into 2 plus x નો કાઉન્સ ઉપર સ્ક્વેર. લસા લીધો એટલે ચોકડી ગુણાકાર કરશું. તો શું આવે? 2 plus x નો કાઉન્સ ઉપર સ્ક્વેર minus 4 into 1 plus x. આનો વિસ્તરણ કરીએ 4 નો કાઉન્સ એટલે ગુણાકાર કરશું. તો શું આવે? 4 plus 4x plus x square minus 4 minus 4x ના છેદમાં 1 plus x into 2 plus x નો સ્ક્વેર. 4x કેન્સલ. 4 4 કેન્સલ. તો શું મળ્યું આપણને? x સ્ક્વેર ના છેદમાં 1 plus x into 2 plus x નો કાઉન્સ ઉપર સ્ક્વેર. હવે આપણે શું કરીએ? f dash of x is equal to 0 લેતા f dash of x is equal to 0 લેતા આપણને બીજ મળશે. તો આપણે f dash of x ની કિંમત અહીંયા છે મૂકો. તો શું આવે? x સ્ક્વેર ના છેદમાં 1 plus x into 2 plus x નો કાઉન્સ ઉપર સ્ક્વેર is equal to 0. આ બેનો 0 સાથે ગુણાકાર એટલે x square is equal to 0. તેથી x is equal to શું આવ્યું? 0. તો x is equal to 0 એક જ બીજ મળ્યું જે સંખ્યા રેખાને કેટલા ભાગમાં વિભાજિત કરે? બે ભાગમાં વિભાજિત કરશે. પણ એક વસ્તુ ખાસ ધ્યાનમાં લેવી. આપણે જો શું કીધું છે? x બરાબર 0 એટલે સંખ્યા રેખા ઉપર 0 નો વેલ્યુ પણ કરેલું છે. તો અહીંથી આપણને બે અંતરાલ મળે 0 થી ઇન્ફિનિટી અને માઈનસ ઇન્ફિનિટી થી 0. તો આપણે માઈનસ ઇન્ફિનિટી થી 0 આપણે ચેક કરવાનું થતું નથી. શું કામ? આપણે સાબિત કરવાનું છે. એટલે સાબિત કરવાનું ક્યાંથી કીધું છે? તો કે જો આ y બરાબર અહીં વિધેય આપ્યું છે એ x greater than -1 એ તેના પ્રદેશ પર વધતું વિધેય છે એમ સાબિત કરવાનું છે. એટલે સાબિત ક્યાંથી કરવાનું છે? x greater than -1 થી સાબિત કરવાનું છે. x ની કિંમત -1 કે એનાથી મોટી રાખવાની કીધી છે. તો -1 આવ્યો હોય ને 0 માં હોય તો -1 અહીંયા હશે. તો હવે આપણે
બે ભાગ જોવાના થશે તો કયા બે અંતરાલ થાય? એક તો -1 થી 0 અને પછી આવશે 0 થી ઇન્ફિનિટી. આ રીતના બે કટકા જોવાના થશે. તેથી x બરાબર 0 એ સંખ્યા રેખાનું બે ભાગમાં વિભાજન કરે છે. બે ભાગમાં વિભાજન કરશે સંખ્યા રેખાનું. તો હવે આપણે કોષ્ટક દોરશું. અંતરાલ પછી શું આવશે? f' ની નિશાની, પછી f નો સ્વભાવ, અંતરાલ પેલા f' બરાબર શું આપેલું હતું આપણને? f' is equal to x² ના છેદમાં 1 plus x into 2 plus x નો કાઉન્સ ઉપર સ્ક્વેર. તો ચાલો પહેલા આપણે જોશું -1 થી 0 અંતરાલ. તો -1 થી 0 જોશું તો શું થશે? -1 અને 0 વચ્ચેની કોઈ એક કિંમત આપણે આમાં મૂકો તો જો x² ની કિંમત કેવી મળે? -1 અને 0 વચ્ચેની એક કિંમત કઈ લેશું? તો કે આપણે -1 આપીએ. ઈ આમાં મૂકો. -1 નો સ્ક્વેર એટલે કિંમત પ્લસ. અહીં -1 માંથી 1 બાદ થાય તો પ્લસ કિંમત મળે. ના એ 2 -1 એટલે 3/2 એનો સ્ક્વેર કરો એટલે 9/4 એટલે બધું કેવું મળશે? પ્લસ. એટલે કે f' કેવું મળ્યું? ગ્રેટર ધેન 0. તેથી કહી શકાય કે આમાં કેવું વિધેય છે? વધતું વિધેય, ચુસ્ત વધતું વિધેય મળશે. એટલે પછી આપણને શું કીધું છે? બીજો કયો ભાગ કીધો છે આપણે? 0 થી ઇન્ફિનિટી. તો આમાં જો શું આવશે આપણે જોવું? 0 થી ઇન્ફિનિટી એટલે 1 લ્યો તો પ્લસ પ્લસ ને પ્લસ બધું પ્લસ જ મળશે. તો એનો મતલબ કે આમાં f' કેવું મળે? ગ્રેટર ધેન 0. એટલે કે આમાં શું આવ્યું? ચુસ્ત વધતું વિધેય. આ બેમાં ચુસ્ત વધતું વિધેય. એનો મતલબ કે -1 કરતા મોટી કિંમત જેટલી હોય બધે આગળ વિધેય કેવું હશે? ચુસ્ત વધતું વિધેય હશે. આમ f એ x ગ્રેટર ધેન -1 આગળ ચુસ્ત વધતું વિધેય છે, જે સાબિત થાય છે. આ રીતના આપણે સાબિત કરવાનું હતું. પેલા જે વિધેય હતું એને f(x) કીધું, પછી આનું પ્રથમ વિકલિત કરીને આપણે એની કિંમત મેળવેલી છે. પછી f'(x) 0 લીધું એટલે બીજ મળ્યું. એ બીજને આપણે સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરેલું છે. એ સંખ્યા રેખાને બે ભાગમાં વહેંચ છે, -1 થી 0 અને 0 થી ઇન્ફિનિટી. પછી આપણે કોષ્ટક દોરીને જોયું કે ક્યાં વધે છે કે ઘટે છે. પણ આ બેયમાં વધે છે. આ બેયનો યોગગણ એટલે શું થાય? -1 થી ઇન્ફિનિટી છે. -1 થી ઇન્ફિનિટી અંતરાલ એટલે કે x ગ્રેટર ધેન -1. x ની કિંમત -1 થી કેવી છે? મોટી. આ એની આગળ ચુસ્ત કેવું વિધેય મળ્યું? વધતું વિધેય છે, જે સાબિત થાય છે. પછી y is equal to આપેલું છે x into x minus 2 નો બ્રેકેટ ઉપર સ્ક્વેર એ x ની જે કિંમતો માટે વધતું વિધેય હોય તે કિંમતો મેળવો. જો
આ બ્રેકેટ ઉપર સ્ક્વેર એ x ની જે કિંમતો માટે વધતું વિધેય હોય તે કિંમતો મેળવવાની છે કે x ની કઈ કિંમત આગળ આપેલું વિધેય વધતું હશે તે મેળવવાનું કીધું છે આપણને તો y શું આપેલું છે x * x - 2 નો બ્રેકેટ ઉપર સ્ક્વેર y ને f લખી શકાય તો f આ બેનો વર્ગ કરો એટલે શું આવે x² * x - 2 નો સ્ક્વેર આનો વિસ્તરણ કરી નાખો તો x² શું આવશે x² - 4x + 4 આ બંનેનો ગુણાકાર કરશો તો આવશે x⁴ - 4x³ + 4x². હવે વિધેય મૂળ આવી ગઈ ત્યારબાદ આપણે શું કરશું પ્રથમ વિકલિત તો પ્રથમ વિકલિત મેળવીએ f of x = 4x³ - 12x² + 8x પ્રથમ વિકલિત મેળવ્યું હવે આપણે શું કરીએ બીજ મેળવવા હોય તો f of x ની કિંમત 0 ધારીને ગણતરી કરવી પડશે તો પહેલા અહીંથી આપણે આગળ વધી શકાય આમાંથી તો કેટલા સામે મેળવીએ 4x તો કેટલા બન્યા x² - 3x + 2 હવે આના અવયવ શું પડશે બે અવયવ ક્યાં મળે x - 2 અને x - 1 પડે તો f of x ની કિંમત શું આવી 4x * x - 2 * x - 1 હવે f of x શું લઈએ 0 લેતા તો શું આવશે 4x f of x ની કિંમત અહીં મૂકીએ 4x * x - 2 * x - 1 = 0 તો ત્યાં આપણે x ની ત્રણ કિંમત મળશે કાં તો x ની કિંમત 0 મળે કે x ની કિંમત શું હોય 2 કે x ની કિંમત શું હશે 1 આ ત્રણે કિંમત આગળ f of x કેવું થઈ જાય 0 થઈ જતું હોય તો આ ત્રણેય કિંમત છે એ સંખ્યા રેખા કેટલા ભાગમાં વહેંચે છે 4 ભાગમાં વહેંચે તો સંખ્યા રેખા દોરવામાં આવે તો 0 અહીંયા હશે 1 અહીંયા હશે અને 2 અહીંયા હશે તો એક અંતરાલ કયો આવશે -∞ થી 0 પછી એક અંતરાલ આવે 0 થી 1 પછી આવશે 1 થી 2 અને પછી આવશે 2 થી ∞ તો ત્રણેય કિંમત છે x = 0 1 2 એ સંખ્યા રેખાને 4 ભાગમાં વિભાજિત કરે છે તો 4 ભાગમાં વિભાજિત કરશે તો આપણે એના માટે કોષ્ટકની રચના કરશું અંતરાલ ત્યારબાદ આવશે f of x ની નિશાની અને ત્યારબાદ આવશે f નો સ્વભાવ f of x આપણને શું આપેલું હતું તેની કિંમત લખશો અહીંયા 4x * x - 2 * x - 1 તો સૌપ્રથમ આપણે લખશું -∞ થી 0 0 કરતા નાની બધી કિંમત લઈ શકાય કોઈ પણ લઈ શકાય આપણે સરળતાપૂર્વક -1 લઈએ તો -1 મૂકો આમાં તો કેવું મળ્યું માઈનસ જ મળશે ને -1 મૂકો એટલે એની કિંમત કેવી આવે માઈનસમાં અહીંયા -1 મૂકો એટલે -3 થાય એટલે કે એની કિંમત કેવી આવી માઈનસમાં આવી અને અહીંયા -1 મૂકો એટલે -2 થયું એટલે કે કિંમત કેવી મળી માઈનસમાં તો ત્રણેયનો ગુણાકાર છે એ કેવો મળશે માઈનસમાં જ મળે એટલે કે f of x આવ્યું એ કેવું મળે લેસ ધેન 0 કેમ કે ત્રણેયનો ગુણાકારમાં માઈનસ આવ્યું એટલે કે કિંમત 0 થી તો કેવી થાય નાની થાય એટલે કે f of x કેવું મળશે લેસ ધેન 0 એનો મતલબ કે આમાં કેવું વિધેય છે એ ઘટતું વિધેય છે આમાં વિધેય કેવું થાય ઘટશે ત્યારબાદ આપણે શું જોશું 0 થી 1 અંતરાલ 0 થી 1 આની વચ્ચેની એક કિંમત લઈએ 1 મૂકી આમાં 1 મૂકો તો આ કેવું મળે પ્લસ
આમાં 1 આપવું તો આની કિંમત કેવી મળે માઈનસ, ને આમાં 1 આપવું તો આની કિંમત કેવી મળે માઈનસ, એટલે કે ત્રણેયના ગુણાકારની કિંમત કેવી થઈ જાય પ્લસ, એટલે કે આ ત્રણેયનો ગુણાકાર પ્લસ માં આવ્યો એટલે કે f' કેવું થાય ગ્રેટર ધેન 0, એટલે કે આમાં 0 થી 1 માં વિધેય કેવું થશે વધતું વિધેય આવશે। પછી આપણે જોશું q અંતરાલ જોશું 1 થી 2, 1 થી 2 જોઈએ તો 1 અને 2 વચ્ચેની એક કિંમત લેશું, કોઈ પણ લઈ શકાય, આપણે લેશું 3/2, તો 3/2 આમાં મૂકો જી તો કેવું આવ્યું આ કિંમત પ્લસ, આમાં 3/2 મૂકો એટલે આ કિંમત કેવી મળે માઈનસ, અહીંયા 3/2 મૂકો એટલે આ કિંમત કેવી મળે માઈનસ, તો ત્રણેયનો ગુણાકાર કરતા કેવી કિંમત આવશે પ્લસમાં કિંમત આવી ત્રણેયના ગુણાકારની, એનો મતલબ કે f' છે એ કેવું મળ્યું ગ્રેટર ધેન 0, એટલે કે આમાં વિધેય શું થશે વધશે, એટલે કે વધતું વિધેય આવશે। ત્યારબાદ આપણે જોશું પછી કયો અંતરાલ બાકી રહી ગયો 2 થી ઇન્ફિનિટી વિવૃત અંતરાલ। હાલો વિવૃત અંતરાલ 2 થી ઇન્ફિનિટી વાપરેલું છે, એની અંદર જો કોઈ પણ એક કિંમત લઈએ આપણે 3 લઈ શકાય, તો 3 લ્યો તો શું આવશે 3 મૂકો તો પ્લસ, પછી અહીં 3 મૂકો તો પ્લસ, અને અહીં 3 મૂકો તો અહીં પ્લસ, એનો મતલબ કે ત્રણેયનો ગુણાકાર કેવો આવ્યો પ્લસ, એટલે કે f' કેવું મળશે ગ્રેટર ધેન 0, એટલે કે આમાં કેવું વિધેય થાય વધતું વિધેય થશે। એટલે આમાં કેટલામાં આપણને વધતું વિધેય મળેલું છે 0 થી 1, 1 થી 2 અને 2 થી ઇન્ફિનિટી। આમ f એ 0 થી 1 યોગ ગણ 1 થી 2 યોગ ગણ 2 થી ઇન્ફિનિટી માં વધતું વિધેય છે। આ ત્રણેયમાં વધે એટલે કે ત્રણેયના યોગગણમાં વધ્યું કહેવાય ને, આ ત્રણેયનો યોગગણ એટલે શું થાય 0 થી 1 યોગગણ 1 થી 2 યોગગણ 2 થી ઇન્ફિનિટી, તો આને આપણે આમે કી સમય આમાં વધે છે આમાં વધે છે અને આમાં વધે, તો 0 થી ઇન્ફિનિટી માં વધતું વિધેય છે એમ લખી શકાય। આમ f એ x ગ્રેટર ધેન 0 આગળ વધતું વિધેય છે। ચાલો હવે આપણે જોશું સાબિત કરો કે y = 4 sin theta upon 2 plus cos theta minus theta, theta belongs to સમરૂપ અંતરાલ 0 થી π/2 માં વધતું વિધેય છે એવું સાબિત કરવાનું છે। સૌપ્રથમ y = શું આપેલું છે 4 sin theta ના છેદમાં 2 plus cos theta minus theta, તો y ને આપણે f of theta કહીશું, f of theta is equal to 4 sin theta ના છેદમાં 2 plus cos theta minus theta। હવે આપણે પ્રથમ યુનિટ મેળવીએ f of theta is equal to આને આપણે કીધું છે તો છેદનો શું થશે સ્ક્વેર 2 plus cos theta નો સ્ક્વેર, છેદ ઉપર શું આવશે અચળ, વસ્તુ વિકલન કરો 4 sin theta તેમાં 4 અચળ છે sin cos એટલે કે 4 cos theta થાય એનું વિકલન માઈનસ ની સાઈન ફરજિયાત, હવે અસંચળ આવે 4 sin theta અને છેદનું વિકલન શું થાય તો કે 2 નું 0 અને cos નું માઈનસ થાય એટલે 0 minus sin theta એટલે sin theta આવશે એટલે માઈનસ, તો theta નો theta ની સાપેક્ષે વિકલન એટલે શું થતું હોય 1, આ બંનેનો ગુણાકાર કરો 8 cos theta plus 4 cos square theta minus minus plus 4 sin square theta ના છેદમાં 2 plus cos theta નો કાઉન્સ ઉપર સ્ક્વેર। આ બંનેમાંથી 4 સામાન્ય નીકળે તો સામાન્ય લેશું 8 cos theta
प्लस 4 काउंस में આવશે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ના છેદમાં 2 પ્લસ cos થીટા નો કાઉંસ ઉપર સ્ક્વેર આ તો નિર્દેશમાં લખ્યું આની કિંમત શું થશે 1 થશે તો મૂકશું અહીંયા 8 cos થીટા પ્લસ 4 ના છેદમાં એટલે માઈનસ 1 કરી લખવાના છે ના છેદમાં 2 પ્લસ cos થીટા નો કાઉંસ ઉપર સ્ક્વેર માઈનસ 1 તો લસાઅ એટલે આનો 1 સાથે ગુણાકાર થાય એટલે શું આવશે f of theta is equal to છેદમાં આવે 2 પ્લસ cos થીટા નો સ્ક્વેર તો ઉપર શું છે 8 cos થીટા પ્લસ 4 એટલે લસાઅ લીધો તો આનો આપણે 1 સાથે ગુણાકાર કરો એટલે કે 2 પ્લસ cos થીટા નો કાઉંસ ઉપર સ્ક્વેર હવે આનો વિસ્તરણ કરો એટલે પછી માઈનસ નો અંદર ગુણાકાર કરશું એટલે કે 8 cos થીટા પ્લસ 4 માઈનસ 4 cos થીટા માઈનસ cos સ્ક્વેર થીટા ના છેદમાં 2 પ્લસ cos થીટા નો કાઉંસ ઉપર સ્ક્વેર તો 4 કેન્સલ 8 cos થીટા માંથી 4 cos થીટા જશે તો પ્લસ 4 cos થીટા આવશે 4 cos થીટા માઈનસ cos સ્ક્વેર થીટા ના છેદમાં 2 પ્લસ cos થીટા નો સ્ક્વેર અંશમાંથી cos થીટા સામાન્ય નીકળે તો સામાન્ય લઈએ cos થીટા કાઉંસમાં 4 માઈનસ cos થીટા ના છેદમાં 2 પ્લસ cos થીટા નો કાઉંસ ઉપર સ્ક્વેર આપણે પ્રથમ યુનિટની કિંમત મળેલી છે હવે આપણે f of theta is equal to 0 ધારશું f of theta is equal to 0 લેતા તો શું આવશે હવે cos theta કાઉંસમાં 4 minus cos theta ના છેદમાં 2 plus cos theta નો કાઉંસ ઉપર સ્ક્વેર is equal to 0 આનો 0 વડે ગુણાકાર કરીને આપણે શું આવશે cos theta into 4 minus cos theta is equal to 0 0 ગુણાકાર 0 ક્યારે હોય તો cos theta is equal to 0 કે 4 minus cos theta is equal to 0 cos theta is equal to 0 ક્યાં હોય તો કે theta is equal to pi by 2 હશે અને એ તો ઘણી કિંમત આગળ cos theta ની કિંમત 0 થાય તો આપણે કેમાં લેવાની છે theta belongs to સમૂહ અંતર 0 થી pi by 2 એટલે આપણે theta is equal to 2 into pi by 2 એ લીધું છે pi by 2 એ કિંમત કેવી થશે 0 થશે એ અને cos theta is equal to 2/4 જે શક્ય નથી શું કામ આ કિંમત શક્ય નથી cos theta ની કિંમત ક્યારેક 4 હોય નહીં શું કામ જાણો કે cos નો વિસ્તાર શું છે સમૂહ અંતરાલ -1 થી 1 cos મહત્તમ કિંમત 1 ધારણ કરી શકે ક્યારેક 4 થઈ શકે નહીં તેથી આપણે જે શક્ય નથી એટલે કે થીટા ની કિંમત આપણને શું મળી pi by 2 મળેલી છે ચાલો થીટા ઇઝ ઇક્વલ ટુ આપણને મળ્યું છે pi by 2 તો આપણે સાબિત કરવાનું છે કે સાબિત કરો કે 0 થી pi by 2 માં કેવું વિધેય છે વધતું વિધેય છે એવું આપણે સાબિત કરી દેવાનું છે આપણે શીખી ગયા છીએ કે 0 થી pi by 2 થીટા belongs to 0 થી pi by 2 લેતા પેલા ચરણની અંદર cos થીટા ની કિંમત હંમેશા કેવી મળશે ગ્રેટર ધેન 0 ઉપર એમ તો ઓલેસ્ટેશનનો નિયમ આવી ગયો તથા 4 minus cos થીટા ની કિંમત કેવી મળે ગ્રેટર ધેન 0 મળશે કેમ કે આની ઘાત cos થીટા નો વિસ્તાર શું છે -1 થી 1 ચાર માંથી આ કિંમત કોઈ પણ બાદ કરો સમૂહ અંતરાલ -1 થી 1 તો એ ગ્રેટર ધેન 0 જ આવે તથા
plus cos theta નો કાઉન્સ ઉપર સ્ક્વેર આ એક કેમ મળશે હંમેશા ગ્રેટર ધેન 0 મળે કેમ કે cos theta નો વિસ્તાર છે સૌનું અંતર -1 થી 1 અને એમાં પ્લસ 2 ઉમેરો એટલે એનો સ્ક્વેર કરો એટલે હંમેશા ગ્રેટર ધેન 2 મળે 0 તો આ ત્રણેય કિંમત ગ્રેટર ધેન 0 આવી તો એનો ગુણોત્તર છે આની કિંમત કેવી આવશે ગ્રેટર ધેન 0 જ આવે તો cos theta into 4 minus cos theta ના છેદમાં 2 plus cos theta નો કાઉન્સ ઉપર સ્ક્વેર આ ગ્રેટર ધેન 2 મળ્યું એટલે કે આ ગ્રેટર ધેન 0 એનો મતલબ કે fs ઓફ theta છે એની કિંમત કેવી આવી ગ્રેટર ધેન 0 તેથી આપણે કહી શકાય કે f એ સૌતંત્ર 0 થી π/2 માં વર્તુળ વિધેય છે જે સાબિત થાય છે હવે સાબિત કરો કે લઘુગુણકીય વિધેય છે એ અંતરાલ 0 થી ઇન્ફિનિટી પર ચુસ્ત વધતું વિધેય છે એવું સાબિત કરી દેવાનું છે લઘુગુણકીય વિધેય એટલે આપણે શું કહેવાય f(x) log x નું થાય લઘુગુણકીય વિધેય આપણે લઈ જશું આપણે લખતા f(x) log x હવે પ્રથમ વિધેય મેળવશું f(x) log x નું શું થાય 1/x આપણે સાબિત કરવા કરવાનું 0 થી ઇન્ફિનિટી ઉપર ચુસ્ત વધતું વિધેય છે એવું સાબિત કરવાનું x belongs to 0 થી ઇન્ફિનિટી લેતા 0 થી ઇન્ફિનિટી એટલે 0 થી મોટી કિંમતો બધી આપણે લેવાની છે 0 થી મોટી કિંમતો બધી આમાં મૂકો તો 1/x ની કિંમત હંમેશા કેવી મળે ગ્રેટર ધેન 0 જ મળે તો x ગ્રેટર ધેન 0 હોય તો 1/x એ કેવું હોય ગ્રેટર ધેન 0 1/x એટલે શું કહેવાય કે f(x) તો f(x) કેવું નથી ગ્રેટર ધેન 0 તો એનો મતલબ કે f એ 0 થી ઇન્ફિનિટી પર કેવું વિધેય છે ચુસ્ત વધતું વિધેય છે જે સાબિત થાય છે સાબિત કરો કે f(x) = x² - x + 1 એ અંતરાલ -1 થી 1 પર ચુસ્ત વધતું કે ઘટતું વિધેય નથી એવું સાબિત કરી દેવાનું છે આ વિધેય એવું છે એ વિરુદ્ધ અંતરાલ -1 થી 1 પર વધતું વિધેય નથી અને ઘટતું વિધેય નથી એવું સાબિત કરવાનું છે આપણે તો સૌપ્રથમ f(x) = શું આપેલું છે આપણને x² - x + 1 પ્રથમ વિકલ્પ મેળવશું f(x) તો શું આવે 2x - 1 હવે f(x) શું લેવાય 0 લેતા તો 2x - 1 0 તો 2x 1 તો x 1 આવે આ બીજ મળી ગયું તો આપણે -1 થી 1 આપણે જો સંખ્યાના તાર ઉપર 1 મૂકશું પણ આપણે કાયદો ઓમ તો આપણને બે અંતરાલ મળશે વિરુદ્ધ અંતરાલ 1 થી ઇન્ફિનિટી અને આ બાજુ જોઈએ તો વિરુદ્ધ અંતરાલ -ઇન્ફિનિટી થી 1 પણ આપણે સાબિત કરવાનું છે તો સાબિત શું કરવાનું કે -1 થી 1 પર -1 કિંમત અહીંયા હોય એટલે 1 અહીંયા હશે આની અંદર જ એ વધતું કે ઘટતું વિધેય નથી એવું સાબિત કરી દેવાનું છે તો આપણે હવે બે અંતરાલ ક્યાં લેશું આ બે લેવા પડે વિરુદ્ધ અંતરાલ -1 થી 1 અને વિરુદ્ધ અંતરાલ 1 થી 1 કેમ કે આ બે ની આપણે બહાર જવાનું છે નહીં જે આપણે રકમમાં જ આપેલું હતું તો આપણે લખશું હવે x belongs to -1 થી 1 લેતા x ની કિંમત આમાં રાખો તો શું થશે f(x) ની કિંમત કેવી મળે f(x) એટલે કે 2x - 1 ની કિંમત
તો આની વચારાની કોઈ પણ કિંમત લ્યો આ -1 ને બનાવેલા 0.5 -1 અને 0.5 વચારાની કિંમત હું લઈ લઉં 0 સરળતાથી આપણે આમાં મૂકી શકીએ તો 0 લ્યો તો 0 મૂકો તો શું આવે 0 -1 એટલે કે -1 એટલે -1 ની 0 થી નાની સંખ્યા છે ને એટલે કે 2x - 1 કેવું મળશે 0 થી નાનું 2x - 1 ને શું કહેવાય f(x) લેસ ધેન કેવું મળ્યું 0 તેથી કહી શકાય કે f એ -1 થી વનાંકમાં કેવું વિધેય છે ચુસ્ત ઘટતું વિધેય છે હવે આપણે કયો અંતરાલ લેશું વનાંકથી 1 લઈએ એટલે કે x belongs to વિવૃત અંતરાલ વનાંકથી 1 લેતા તો વનાંકથી 1 લઈએ તો શું થશે જો 2x - 1 ની કિંમત કેવી મળે આ 0.5 અને 1 વચ્ચેની કોઈ પણ એક કિંમત લેવાય આપણે 0.6 અને 0.6 મૂકો તો 1.2 1.2 - 1 એટલે 0.2 એટલે કે 0 થી કેવી સંખ્યા છે મોટી થઈ એટલે કે 2x - 1 કેવું મળશે આપણને ગ્રેટર ધેન 0 મળે અને 2x - 1 ને આપણે શું કહી શકીએ f(x) તો એનો મતલબ કે f(x) કેવું મળશે ગ્રેટર ધેન 0 તો આમ f એ વનાંકથી 1 માં કેવું થાય વિવૃત અંતરાલ વનાંકથી 1 માં ચુસ્ત કેવું વિધેય મળ્યું ચુસ્ત વધતું વિધેય છે તો આમ જો આમાં કેવું છે -1 થી બનાવવા ચુસ્ત ગયું છે અને વનાંકથી 1 માં ચુસ્ત વધ્યું છે એટલે -1 થી 1 માં તમારે કેવું હોય તો કઈ નક્કી કરી શકાય નહીં બરોબર તમને મેં આમ પૂછ્યું કે -1 થી વનાંકમાં બતાવો તો તમે કહી શકો ચોક્કસપણે કે ચુસ્ત ઘટે છે હું તમને એમ કહું કે વનાંકથી 1 માં મને કેવું કે આ વધે છે કે ઘટે છે તો તમે ચોક્કસપણે કહી શકો કે કેવું છે ચુસ્ત વધે છે પણ -1 થી 1 માં તમને માંગેલું છે તો આપણે નક્કી કરી શકાય નહીં કે -1 થી 1 માં મારે ચુસ્ત વધે છે એવું કેવું ચુસ્ત ઘટે છે એમ કેવું કેમ કે આમાં કઈ થાય છે એટલે કે કઈ પણ વિધેય છે નહીં તેથી કહી શકાય કે આમ f એ -1 થી 1 માં ચુસ્ત વધતું કે ઘટતું વિધેય નથી જે સાબિત થાય છે હવે તમને આ અંતરાલમાં કીધું -1 થી 1 માં કહ્યું તો તમે કાં તો એમ કહી શકો છો કે -1 થી 1 માં ચુસ્ત ઘટે છે અને કાં તો એમ કહી શકો છો કે -1 થી 1 માં ચુસ્ત વધતું વિધેય છે તો આમાં વૈકલ્પિક કિંમત આવે છે મને આપણને આમાં કેવું થાય છે ચુસ્ત ઘટે છે અને આમાં કેવું થાય ચુસ્ત વધે છે તો આમાં કેવું છે તો કે એમાં કઈ કહી શકાય નહીં ઓકે નીચે આપેલા વિધેયોમાંથી કયું વિધેય અંતરાલ 0 થી π/2 પર ચુસ્ત ઘટતું વિધેય છે એ માહિતી છે ચાર ઓપ્શન આપેલા છે cos x cos 2x cos 3x અને આપેલું છે tan x તો આપણે સૌપ્રથમ જોશું cos x ની ચર્ચા કરીએ એ હું હતું cos x આપણે આના વિશે ચર્ચા કરીએ અને ધારો કે f(x) cos x આનો પ્રથમ વિકલ્પ શું આવશે f(x) sin x આપણે કયા અંતરાલમાં કીધું છે 0 થી π/2 પર ચુસ્ત ઘટતું વિધેય છે મેળવવાનું છે તો આપણે x belongs to 0 થી π/2 લેતા તો 0 થી π/2 માં sin ની કિંમત કેવી હોય તો કે sin x હંમેશા કેવું હશે ગ્રેટર ધેન 0 હોય પેલા ચરણમાં બધાય વિધેય ગ્રેટર ધેન 0 હોય તો sin x એ કેવું આવે ગ્રેટર ધેન 0 ને તો sin x ગ્રેટર ધેન 0 હોય તો sin x ની કિંમત કેવી થાય આ અસમતાનો બંને સાઈડ માઈનસ વડે ગુણો તો એ બદલાય આપણે શીખી ગયા તો sin x કેવું આવશે લેસ ધેન 0 અને sin x એટલે શું કહેવાય f(x)
કેવું મળ્યું લેસ ધેન 0 એટલે કે કહી શકાય કે f એ 0 થી π/2 માં કેવું વિધેય થાય 0 થી π/2 માં ચુસ્ત ઘટતું વિધેય છે હવે બી ઓપ્શન શું આપેલો હતો cos 2x એને આપણે કહીએ ધારો કે f of x is equal to cos 2x તો આનો આપણે પ્રથમ વિકલિત મેળવશું કે f dash of x is equal to cos 2x નું પ્રથમ વિકલિત શું આવે તો કે પહેલા cos નું શું થાય માઈનસ થાય તો માઈનસ sin 2x અને પાછું સાકરનો નિયમ 2x નું વિકલન શું થાય 2 એટલે કે શું મળ્યું -2 sin 2x હવે જો અહીંયા ખૂણો કયો આપેલો તો અહીંયા cos x આપેલ અહીંયા x ખૂણો તો એટલે વાંધો નહોતો અહીંયા બસ કન્ડિશન બદલાવી પડશે કેમ કે વિધેયમાં ખૂણો કયો આપેલો છે cos 2x આપેલો છે તો જો x આપણને કેવા મળતો તો x belongs to 0 થી π/2 લેતા આપણને 2x ખૂણો કેવા મળે તો કારણ બે વડે ગુણી નાખો તો આને બાર બે વડે ગુણવા પડે તો હું આ બે વડે ગુણતા તો કે 2x belongs to 0 થી π હવે જો 0 થી π એટલે કોણ ચરણ દર્શાવે પહેલું અને બીજું ચરણ દર્શાવે તો પ્રથમ અને દ્વિતીય ચરણમાં sin 2x ની કિંમત કેવી હોય ગ્રેટર ધેન 0 કેમ કે પહેલા અને બીજા ચરણમાં sin ની કિંમત હંમેશા ધન મળે તો 0 થી π લીધું તો આપણે કહી શકીએ કે જે પ્રથમ તથા દ્વિતીય ચરણ દર્શાવે આ પ્રથમ તથા દ્વિતીય ચરણ દર્શાવશે તો એમાં sin 2x ની કિંમત કેવી આવે sin 2x ની કિંમત આપણને મળશે ગ્રેટર ધેન 0 તો -2 sin 2x ની કિંમત કેવી મળશે -2 એટલે બે બાજુ ગુણો તો અસમતા બદલાય ને તો લેસ ધેન 0 થઈ ગઈ તો આ હતો -2 sin 2x એટલે આપણે શું કીધું હતું f dash of x તો f dash of x લેસ ધેન 0 મળ્યું એનો મતલબ કે f એ આમાં જો f એ 0 થી π/2 માં કેવું વિધેય થાય માં ચુસ્ત ઘટતું વિધેય મળશે એટલે કે પ્રથમ ઓપ્શનમાં ઘટતું આવ્યું cos 2x માં આપેલો વિધેય કેવું આવ્યું ઘટતું આવ્યું હવે આપણે જોશું c ઓપ્શનમાં આપેલું cos 3x તો એને પણ આપણે ધારી લઈએ ધારો કે f of x is equal to cos 3x ધારો કે f of x is equal to cos 3x તાનો આપણે પ્રથમ વિકલિત મેળવીએ f dash of x તો f dash of x is equal to શું આવે -sin 3x અને 3x નું પાછું વિકલન 3 તો -3 sin 3x હવે આપણે આ કિંમત જોવાની છે તો આપણે x belongs to શું આપેલું હતું x belongs to 0 થી π/2 લેતા તો 3x આ તો sin નો ખૂણો છે કેવો છે 3x છે તો આને મારે કેટલા વડે ગુણવા પડશે 3 વડે ગુણવા પડે લેતા 3x belongs to શું થાય આને 3 વડે ગુણતા આને 3 વડે ગુણાય તો 0 અને અહીંયા આવશે 3π/2 0 થી 3π/2 હોય એમાં આપણે શીખી ગયા 0 અહીંયા હશે અહીંયા હું હોય π/2 હોય અહીંયા π હોય ને અહીંયા 3π/2 એમાં આપણે શીખી ગયા કે 0 થી π માં sin કેવું હોય ધન હશે એટલે કે આમાં sin 3x કેવું હોય ગ્રેટર ધેન 0 અને એટલી કિંમત છે આમાં sin 3x ની કિંમત કેવી મળતી હોય લેસ ધેન 0 તો એક ગ્રેટર ધેન 0 આવે એક લેસ ધેન 0 આવે તો કોઈ નક્કી કરી શકાય ને આ તો આ 0 થી 3π/2 સુધીમાં આ તો ગ્રેટર ધેન 0 મળવી જોઈએ આ તો 0 થી 3π/2 સુધીમાં કેવી મળવી જોઈએ એની કિંમત લેસ ધેન બે મળતી હોય તો આપણે કહેતા હોય કે વધતું કે ઘટતું વિધેય નથી તો x belongs to 0 થી π/2 એટલે તો 3x આપણને કેવા મળ્યું હતું 0 થી 3π/2 માં એટલે કહી શકાય કે 0 થી π માં sin 3x કેવું મળે ગ્રેટર ધેન 0 તથા π
પાઈ થી 3π/2 માં sin 3x કેવું મળશે આપણને લેસ ધેન 0. જો આ sin 3x ગ્રેટર ધેન 0 મળ્યું તો આપણે કહી શકાય ને કે તેથી -3 sin 3x ની કિંમત કેવી મળે લેસ ધેન 0. કેમ કે બે બાજુ -3 વડે ગુણો એટલે અસમતા બદલે તો -3 sin 3x એટલે શું કહેવાય f' આમાં કેવું મળ્યું લેસ ધેન 0 મળ્યું. અને જો sin 3x લેસ ધેન 0 તો -3 વડે આપણે ગુણીએ તો અસમતા બદલાય તો કેવું થાય ગ્રેટર ધેન 0. અને આને શું કહેવાય -3. તો આને આપણે શું કહેશું f' ગ્રેટર ધેન 0. એટલે કે આપણે બે મળે છે 0 થી આપણે 3π/2 સુધીમાં લેસ ધેન 0 થયું અને ગ્રેટર ધેન 0 થયું. તેથી કહી શકાય કે f એ આ 0 થી π/2 માં ચુસ્ત વધતું કે ઘટતું વિધેય નથી, એક પણ નથી, બે ના થવું જોઈએ. કાં તો વધવું જોઈએ અને કાં તો શું થવું જોઈએ ઘટવું જોઈએ. એટલે હજી એક ઓપ્શન આપેલો છે ડી 10x અને આપણે પેલા ધારો કે f(x) શું આવ્યું 10x અને પ્રથમ ઇન્ટિગ્રલ f' તો અહીંયા શું આવશે 10x નો વિકલન sec2x હવે x belongs to શું આવશે 0 થી π/2 લેતા 0 થી π/2 માં આપણે શીખી ગયા sec ની કિંમત કેવી હોય ધન જ હોય. નાનો તો સ્ક્વેર છે એટલે ધન જ થાય. sec2x ગ્રેટર ધેન શું આવશે 0. તો sec2x એટલે f' ગ્રેટર ધેન 0. તેથી f એ 0 થી π/2 માં કેવું વિધેય થયું ચુસ્ત વધતું વિધેય છે એવું મળ્યું. તો આપણે ઘટતા વિધેય કેમાં મળે ચુસ્ત ઘટતું વિધેયમાં બે વિકલ્પમાં મળે a અને b બંનેમાં મળે છે ચુસ્ત ઘટતું વિધેય. તો આમ f એ a અને b બંને વિકલ્પમાં ચુસ્ત ઘટતું વિધેય છે. આમાં ખાસ સમજવાનું એ હતું આયા કન્ડિશન બદલાવી પણ કેમ કે x 0 થી π/2 માં વ્યાખ્યાયિત થાય. આયા કોસનો ખૂણો શું આવ્યો 2x છે બોલે તો આપણે 2x ને જોવું પડે કે ઈ કેમાં વ્યાખ્યાયિત થાય છે. તો 2x સામે આપણે કઈ રીતના કરીએ તો આપણે બે બાજુ શું કર્યું બે વડે ગુણી નાખ્યા એટલે હું આવ્યું 0 ને π. તો હવે આપણે જોઈએ કે આમાં જોવાનું પડશે 0 થી π. તો જો આ 0 થી π એટલે હું દર્શાવતું પ્રથમ અને દ્વિતીય ચરણ બે દર્શાવતું હતું અને પ્રથમ અને દ્વિતીય ચરણમાં sin 2x ની કિંમત કેવી હોય ગ્રેટર ધેન 0 હોય. તો -2 sin 2x ની કિંમત કેવી થઈ ગઈ બે બાજુ -2 વડે ગુણો તો અસમતા બદલાય એટલે લેસ ધેન 0 થઈ ગઈ. એટલે કે f' કેવું મળ્યું લેસ ધેન 0. એટલે કે f એ આ 0 થી π/2 માં કેવું વિધેય થયું ચુસ્ત ઘટતું વિધેય છે એમ કહેવાય. અને અહીંયા આપણે શું કર્યું f(x) બરાબર શું આપ્યું તો cos 3x તેનું વિકલન કર્યું તો -sin 3x * 3 એટલે કે -3 sin 3x આવ્યું. તો હવે આની કન્ડિશન આપણે બદલાવી પડી અને મેં હું કામ x વડે કન્ડિશન 3x માં લઈ ગયો તો કાઈનો ખૂણો 3x આપેલો છે. મારે sin ની કિંમત પ્લસ છે કે માઈનસ છે ચેક કરવી હોય એકમ વર્તુળમાં તો મારે પહેલા તો ખૂણામાં આ કિંમત લઈ જવી પડે. એટલે જો x belongs to 0 થી π/2 લેતા 3x કેમાં હોય બે બાજુ 3 વડે ગુણ્યા તો 0 થી 3π/2 તો 0 થી 3π/2 એટલે અહીંથી અહીંયા સુધીનું ચક્કર. એમાં આપણે શીખી ગયા કે ભાઈ 0 થી π માં sin 3x ની કિંમત કેવી હશે ગ્રેટર ધેન 0 અને π થી 3π/2 માં કેવી હોય લેસ ધેન 0. એટલે જો આની અંદર ઈ ગ્રેટર ધેન 0 છે કે આમાં એ કેવી થઈ લેસ ધેન 0. એટલે કે આમાં f' લેસ ધેન 0 મળ્યું અને આમાં f' કેવું મળ્યું ગ્રેટર ધેન 0 મળ્યું. એનો મતલબ કે f એ 0 થી π/2 માં ચુસ્ત વધતું કે ઘટતું વિધેય નથી. શું કામ નહોતું તો કે આપણે શીખી ગયા છીએ કે ભાઈ બે 0 થી મારે 3π/2 માં જોવું હોય તો કાં તો આપણે આખે આખામાં વધવું જોઈએ અને કાં તો આખે આખામાં કેવું હોવું જોઈએ ઘટવું જોઈએ બે ના ચાલે. જો આમ હોય ને હંમેશા ખાસ ધ્યાન રાખવાનું કોઈ પણ આલેખ તો હું તમને એમ કહું કે આને કેવું વિધેય કહેવાય તો આને કઈ ના કહેવાય આ વધતું નથી કે ઘટતું નથી
આ વિધેયને શું કહી શકાય? વધતું નથી કે ઘટતું નથી એમ કહી શકાય. આ વધતું હોય તો કન્ટિન્યુઅસલી વધવું જોઈએ, કાં તો પછી ઉપર જ વધવું જોઈએ. આપણે શીખી ગયા એ પ્રમાણે આગળ આપણું થયું વધ્યું ઘટ્યું, પાછું વધ્યું ઘટ્યું વધ્યું ઘટ્યું. તો આપણે ચોક્કસપણે ના કહી શકીએ કે આ ચુસ્ત વધે જ છે કે આ ચુસ્ત ઘટે જ છે. એટલે આપણે કીધું કે આ ચુસ્ત વધતું કે ઘટતું વિધેય નથી 0 થી π/2 માં. કેમ કે આમાં બે કન્ડિશન થાય છે, ઘટે છે અને શું થાય વધે છે. એટલે આપણે કહી શકાય કે એક પણ વિધેય નથી, વધતું કે ઘટતું વિધેય નથી.